પહલગામ એટેક, કાશ્મીર એટેક. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, જય માતાજી. હિન્દુ ધર્મનો હતો એટલે એને આપણે મારી નાખવામાં આવ્યો, એને પેન્ટ ઉતારવામાં આવ્યું, ચેક કરવામાં આવ્યો, અને એ હિન્દુ હતો ને એટલે જ એને મારી નાખવામાં આવ્યો. અને લોકો કહે છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી, તો આ શું છે? અને એની વાઈફે જ્યારે કહ્યું ને કે અમને પણ મારી નાખો, તે વખતે એને એમ કહ્યું કે જાઓ મોદીને જઈને કહી દો. તો મોદી સાહેબને એટલું જ મારે કહેવું છે કે સાહેબ, તમે અમારા જેવા વ્યક્તિઓને છે ને તે પોસ્ટિંગ પર મૂકી દો. આજે અમારા જેવા વ્યક્તિઓ બી લડવા માટે તૈયાર છે. હિન્દુ ધર્મની હું એક કિન્નર, રાજવી કિન્નર, હું અહીંયા લડવા માટે તૈયાર છું. આજે પોસ્ટિંગ કરી દો અને ડાયરેક્ટ એન્ટ્રી મારી દો, ટ્રેનિંગ આપી દો અને ડાયરેક્ટ ભરતી કરી દો. અને જો કોઈ સાથ નહીં આપે ને તો હું અહીંયા સાથ આપવા તૈયાર છું. હું મારા દેશ માટે શહીદ થવા તૈયાર છું અને હું મારા દેશ માટે લડવા તૈયાર છું. મૂકી દો. આજે ભલે મૂછ નથી ને તો મૂછાળા જેવી તાકાત તો રાખું જ છું. નર અને નારી બેવની શક્તિ રાખું છું. નારી જેવી નાજુકતા છે ને તો નર જેવું બળ બી છે. અમારા જેવા વ્યક્તિઓનું પોસ્ટિંગ કરી દો અને મારું પોસ્ટિંગ કરી દો બિંદાસ, મને વાંધો નથી. સાહેબને એટલી જ વિનંતી છે કે હું સહી થઈ જઈશ ને તો મને ચાલ. પહલગામ એટેક,